નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને મોટી સિસ્ટમ સક્રિય થઈ છે, જેનાથી ગુજરાતમાં માવઠું પડે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારે ક્યાં ક્યાં માવઠું પડશે અને ક્યારે પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ ફરીથી હવામાનમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। હવામાન વિભાગે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેના કારણે હજી પણ ખેતરમાં રહેલા રવિ પાક પર તેની અસર થાય તેવી શક્યતાઓ છે। 29 ફેબ્રુઆરીના રોજ ભારત પર એક નવી સિસ્ટમ આવશે અને આ સિસ્ટમ વધારે મજબૂત હોવાને કારણે ઉત્તર તથા પશ્ચિમ ભારતમાં તેની અસર થશે અને કેટલાક રાજ્યોમાં ભારે તથા કેટલાક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે। ફેબ્રુઆરી મહિનાના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવશે અને તેને કારણે ઘણા વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી શક્યતાઓ છે। હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આ સિસ્ટમની સૌથી વધારે અસર 1 અને 2 તારીખના રોજ થશે। આ 2 દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન પલટાશે। આ સાથે જ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત વરસાદ સાથે થશે। ઉપરાંત ગુજરાતમાં પવનની દિશા પણ બદલાય તેવી શક્યતાઓ છે અને તેની ગતિમાં પણ વધારો થવાની શક્યતાઓ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે ભારતની નજીક આવશે ત્યારે તેને અરબી સમુદ્રમાંથી પણ મદદ મળશે। દરિયા પરથી આવતા પવનો ભેજ લાવશે, જેના કારણે આપણે ત્યાં વરસાદ પડશે। હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે 1 તારીખના રોજ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર તથા બોટાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 તારીખના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ તથા છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત હવામાનના વિવિધ મોડેલો પ્રમાણે કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક બીજા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતાઓ રહી છે। આવનારા 2 થી 3 દિવસ સુધી ગુજરાતમાં દિવસ દરમિયાનનું તાપમાન વધશે અને રાત્રિ દરમિયાનનું લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતાઓ છે। કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર તથા રાજકોટ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધારે અસર ઉત્તર ભારતના વિસ્તારોમાં થતી હોય છે, એટલે જ્યારે આ સિસ્ટમ ભારત પાસે આવશે તો તેના લીધે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। આ ઉપરાંત રાજસ્થાન, હરિયાણા તથા દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ છે। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે 1 થી 3 માર્ચના રોજ હળવા વરસાદની આગાહી કરી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।